હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો અંદેને જય રામાભીર, જય લગણી. અમારે આ રાધા પાર્કનું કામ, પ્લાસ્ટરનું કામ ચાલુ છે. કડિયાભાઈ જરી બુરે છે લાઇટ ફિટિંગની. ચાલો ઉપર આપણે પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે, તમને ઉપર બતાવી દઉં. બરાબર, તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહ્યો. તારે જઈલા કઈ કેવું હોય? અંદર મેળા નાખી દીધા કમ્પ્લીટ. વાહ, હાલો કાલથી આ બીજા માળનું પ્લાસ્ટર ચાલુ થાય બાથરૂમથી. બરાબર, સમજો પેલો હું તને શું કહેતા ભૂલી ગયો. જો હા રહ્યું ને આવડો વચમાં ગોખલો ત્યાં તો કાઢી નાખવાનો. હો આવડો બે ગોખલા રહે ને એને વચમાં જે પારી રહી ને એ કાઢી નાખવાનું. હા કેમ આપણે પેટી કરી? હા એ રીતની પેટી કરવાની. હા એ આખા હા એ બે તાર ખેરી નાખવાના. એ ઓલા વચમાં એ રીતના બે લીટા કર્યા હતા ને પછી ઓની જેમ પ્લાન કર્યો. તમે જોઈ શકો છો આ પ્લાસ્ટર નીચે થેટ લગી ઉતારી દીધું નવેરીમાં. આ સીડી રૂમનો ગાળો લેપ છે. તો તમને હાલો ત્રીજા માળે જઈને બતાવું કે પ્લાસ્ટરનું કામ કેમ નંબર થયું. બરાબર, તમે જોઈ શકો છો રૂમ બાથરૂમ. આ વચમાં ઓટી લોબી આવી જાય, પાછો આ એક રૂમ આવી જાય, અહીંયા પાછું બાથરૂમ આવી જાય. બરાબર, આમાં એ રીતનો બોક્સ મૂકેલું બારી. બધું કમ્પ્લીટ છે એક જેટ. ઉપર ચાલો ઉપર તમને બાથરૂમ પ્લાસ્ટર બતાવી દઉં બધું. ઉપર આપણે આવી ગયા ત્રીજા માળે, તમે જોઈ શકો છો. જોઈ લો ઉપરમાં રૂમનું પ્લાસ્ટર કમ્પ્લીટ. આ પણ રૂમ છે. અહીંયા બાથરૂમ પાછું. બાથરૂમ એ બધે લોંગ આપ્યા મોટા. બરાબર, આમાં થાય છત લગી લાદી આવે છે. અને આપણે તમને નીચે ઓલું બોક્સ બતાવતા હતી આ રીતની પેટી થઈ. આની અંદર કાચ ફિટ થાય અને લાઇટ ફિટ થાય. એટલે ડ્રેસિંગ ત્યાં આવશે. પછી આ પાછો એક રૂમ જ છે. અહીંયા સીડી આવી જાય. અને સીડી આપણે ફેબ્રિકેશન નહીં કરી, આરસીસીની નથી કરી. બારોબાર આપણે વહી એવા આ ઉપર હવે જવામાં સીડી નથી, નકર તો હા ઉપર જાય ચક્કર મારે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણે રાધા પાર્કનું કામ. હવે હજી કદાચ એમ માનો ને 3 મહિના જેવું તો વધી જ જાય. 3 મહિના તો ફાઇનલ. 15-20 દિવસનો મહિનોથી પ્લાસ્ટરમાં આવી જાય. એ પછી લાદી આવશે. લાદીમાં મિનિમમ 2 મહિના. તો તમે જોતા રહ્યો. હવે બધું લાદી બધી કમ્પ્લીટ થાય 3 મહિનાનું પ્લાસ્ટર થઈ જાય પછી તમને પાછું એકવાર બતાવીશ કે કેવું આપણું કામ થયું. તો તમે અમને આમ કન્ટિન્યુ વિડીયોમાં બનાવ્યો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ધન્યવાદ. સામે બંગલો દેખાય એ રીતનો બંગલો આપણે બનાવવાનો છે. હવે તમને નીચે જઈને પાછો બતાવી દઉં એકવાર આખે આખો બંગલો. હાલ ભાઈ, ગેસ અંદાજે કેટલા દિવસ લાગી જાય? 20 દી જેવું થાય. 20 બસ એમ. મેં કારણ કે હું વિડીયોમાં અત્યારે હું બોલ્યો ને, મેં એ જ વાત કરી કે આપણે આ કામમાં મિનિમમ કદાચ હજી 3 મહિના વયા જાય. એટલે પ્લાસ્ટરના વધીને 15 થી 20 દી કે મહિનોથી મજૂર ન મળે તોની વાત છે. હવે મજૂર એક ધારા કન્ટિન્યુ એવા કરે ને તો 20 દીમાં 15-20 દીમાં નવરા થઈ જાય. પછી આપણા નીતિનભાઈને કમસે કમ લાદીમાં 2 મહિના તો ગણી જ લેવાના. બરાબર, 2 મહિનામાં નીકળી જાય તો સારું એમ. બરાબર, એટલે 3 મહિનાની ગણતરી આપણે કરી છે મિત્રો. બરાબર, તો ફાઇનલી મિત્રો આપણે નીચે પહોંચી ગયા આવતાડીએ.
તમે જોઈ શકો છો નીચે પણ ઓટીએસ નવેરું આ રૂમ આ બધો વોલ બરાબર આ મેન ગેટ ને અહીંયા આવે અહીંયા કિચન આ ડબલ લાઇટ આ ડાઇનિંગ આવી જાય બરાબર. ચાલો હવે તમને બહારેથી આખો બંગલાનો મોરો બતાવું. ચાલો બહાર આપણે નીકળી ગયા તમે જોઈ શકો છો આ રીતનો બંગલો આપણે કમ્પ્લીટ કર્યો હે 3 માળ આ રીતની બધી એલિવેશનની ડિઝાઇનું છે. બારોબાર ને હવે બધે પ્લાસ્ટર થઈ ગયું અંદર જ બાકી છે બરાબર. તો કન્ટિન્યુ નવા વિડીયો અમારા જોતા રહ્યો શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં.